આજના જમાનામાં આજની પરિસ્થિતિમાં છોકરીઓએ લેડીઝ એને કોઈ પણ નાનું મોટું છે ને કામ કરવું જ જોઈએ. કેમ કે તમે ખાલી ઘરનું કામ કરશો, કચરા પોતા વાસણ કપડાં કરી નાખશો એટલે તમને એમ થાય આપણી તો ફરજ પૂરી. નહીં, તમે ઘરનું કામ કરો છો બરાબર, પણ તમારી જે વેલ્યુ છે ને એ હકીકતમાં કાંઈ નહીં હોય. જો તમે તમારું કાંઈક કરવા માંગો છો ને તો 2-5 પૈસા કમાઓ. ભલે તમે ભણેલા છો તો સારી જોબ મળી જશે તમને, સરસ તમે નોકરી કરી શકો. પણ જો તમે ભણેલા નથી તો નાનું મોટું કોઈ પણ, અત્યારે ઘણા બધા ગૃહ ઉદ્યોગ ચાલતા હશે, તમે જોતા તમારી આજુબાજુમાં કદાચ કેટલા એવા ધંધા ચાલતા હોય નાના મોટા, કે કોઈ ભરત ગૂંથણનું, સીવણકામ, બ્યુટી પાર્લર, ઘણું બધું હોય છે. તો એવી નાની નાની વસ્તુ પણ તમે કરો અને તમે તમારા પોતાના માટે થોડું ઘણું ભેગું કરો. કેમ કે નહીંતર શું થશે કે તમારે નાની મોટી કંઈ વસ્તુ લેવી હશે ને તો એ પણ ત્યાં તો તમારે તમારા છોકરા પાસે, તમારા ઘરવાળા પાસે, કે ઘરમાં જે મતલબ જે કમાય છે એની પાસે તમારે પૈસા માંગવા પડશે. પણ એની જગ્યાએ જો તમે કમાતા હશો ને થોડું ઘણું પણ 1000, 2000, 5000 ગમે એટલા કદાચ મહિને કમાતા હશો ને તો એ તમે તમારો ખર્ચો ઉપાડી શકશો. એના માટે તમારે કોઈની સામે હાથ લાંબો કરવો નહીં પડે. તમે કમાતા હશો ને ફટ લઈને 1000 રૂપિયાની વસ્તુ લેવી હશે ને તો તમે વિચાર નહીં કરો, લઈ લેશો. પણ જો તમારી પાસે કાંઈ પૈસા નથી, તમે કમાતા નથી અને 5 રૂપિયાની વસ્તુ લેવી હશે ને તો તમારે કોકની સામે હાથ લાંબો કરવો જ પડશે. એટલે બને તો આપણે આપણું ઘરનું કામ કરીને જેટલો ટાઈમ વધે છે ને એમાં કંઈક ને કંઈક, જો ઘરના લોકો રાજી હોય ને તો કંઈક ને કંઈક જરૂર કરવું જોઈએ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.